રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રાસાયણિક ખાતરની અછત સર્જાઈ છે। હાલ શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની તાતી જરૂર છે, ત્યારે રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે। તો ડીએપી ખાતર લેવા માટે તાલુકામાં ખેડૂતોની લાઈનો લાંબી લાગી હોવાનું જોવા મળી આવ્યું છે। તો વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા લાઈનમાં ઊભા જોવા મળી આવ્યા હતા। તો હાલ ઘઉં, જીરું, ચણા, ઘઉં સહિતના પાકોના વાવેતર માટે ખાતરની જરૂર હોવા છતાં ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો ખેડૂતોને જરૂરિયાત મુજબ ડીએપી અને એનપીકે ખાતર ન મળતું હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તો હવે ખાતર ન મળતા વાવેતરમાં વિલંબ થશે અને વાવેતરમાં મોડું થશે, જેને લઈ ઉત્પાદનમાં ઘટ આવશે હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે ખાતરનો જથ્થો આપવા ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। મારું નામ યોગેશ કુમાર રમેશભાઈ ચાવડા, મજેથી ગામ છે। કાલ રાતે 10 વાગ્યાનો અહીંયા બેઠો છું, હજી વારો નથી આવ્યો। તમે લાઈન જોઈ શકો છો, બતાવી દો લાઈન વાતચીત। મારે 10 થેલી જોઈ, રાતે હે 4 જ। 20 વીઘા 4 જ આપે। મારું નામ દાયાભાઈ ગજેરા છે, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। રવિ પાકની વાવેતર કરવાની મોસમ આવી છે। ખેડૂતોને ઘઉં, ચણા, જીરું, ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે। એવા સમયે જે પાયાના કહેવાતા ખાતરો ડીએપી અને એનપીકેની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। વહેલી સવારથી 4 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય, તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે। એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય છે ત્યારે સરકારે ખેડૂતોના માટે ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ। સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંદર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી। આ સરકારની સરેઆમ નિષ્ફળતા છે। સરકારે જો ખેડૂતોનો હામી થઈને રહેવું હશે તો ખાતરોની વ્યવસ્થા એને એડવાન્સ કરવી જોઈએ। આ વર્ષે બધા જાણે છે કે પૂરતો વરસાદ અને પૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોને રવિ પાક જ એના માટે આશા છે અને એ આશા આજે ખાતર જો ન મળે તો એ પણ આશા ઠગારી નીવડે। માટે સરકારે તાત્કાલિક વિદેશથી આયાત કરીને પણ ખેડૂતોને ખાતર પૂરું પાડવું જોઈએ। ખેડૂતોની રોજગારીની એકમાત્ર આશા એ શિયાળુ રવિ પાક છે, એટલે ખાતરની વ્યવસ્થા કરે અને સરકારે જે પ્રકારે આગવા આયોજન કરવા જોઈએ। સરકારને ખ્યાલ હતો કે આ વર્ષે રવિ પાક પુષ્કળ વાવેતર થવાના છે, તો શા માટે આજે ખાતરની આગવું આયોજન કરી અને ખાતરનો સ્ટોક નથી કરી રાખ્યો? આજે પરિણામ આ ખેડૂતો ભોગવે છે। ખેડૂતો હેરાન પરેશાન થાય છે। ખેડૂતો વહેલી સવારથી કે રાત્રેથી લાઈનો લગાડે છતાં પણ એને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી। માટે સરકાર જો જાગશે નહીં અને ખેડૂતો આંદોલનનો માર્ગ રહેશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ખેડૂતો આગામી સમયની અંદર ગમે ત્યારે કોઈ કાર્યક્રમ હશે તો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમ પણ તોડી નાખશે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।